બનાસકાંઠાના ડીસા તાલુકાના રમુણ ગામે આજે વિકાસ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ ગામમાં નવનિર્મિત અદ્યતન સ્પોર્ટ મેદાન અને ડિજિટલ સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગની સૌથી વિશેષ બાબત એ રહી કે ગ્રામજનો દ્વારા મંત્રીનું પુસ્તકોથી રજત તુલા કરી એક અનોખું અને પ્રેરણાદાયક સન્માન કરવામાં આવ્યું હતું। લોકાર્પણ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાઓને પણ શહેરો જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે। તેમણે રમુણ ગામની એકતા અને વિકાસના મોડેલના વખાણ કરતા ઉમેર્યું કે નર્મદાના નીર આવવાથી સ્થાનિક ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સુદૃઢ બનશે। આ નવી સુવિધાઓને કારણે ગામના યુવાનોમાં ભારે હરખની હેલી જોવા મળે છે। હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘર આંગણે જ લાઇબ્રેરી મળી રહેશે, જ્યારે ખેલાડીઓને પોતાની પ્રતિભા ખીલવવા માટે આધુનિક મેદાન ઉપલબ્ધ થશે। આ કાર્યક્રમમાં સ્થાનિક સરપંચ, વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। આજે ડીસા તાલુકાના રમુણ મુકામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ, એની સાથે આખું ગામ સીસીટીવી યુક્તનું લોકાર્પણ, વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનો મેદાનનું લોકાર્પણ, જે રાત્રિએ પણ રમી શકાય એવી લાઇટો સાથેનું આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આ અવસરે આવવાનું થયું। ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું।